રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના હાથ જેવું થાય છે ને આપણે સવારના રાતના ટૂંકમાં સાહ નાખવા ગયા હતા અને 3:30 આવ્યો. આવીને સૂતો તો હવે ઉઠીને બધું નિત્યક્રમ કામ બધું થઈ ગયું. હવે ટૂંકમાં જવું છે આપણે મગફળીનું વાવેતર કરવા. કિનના 4 છે, લગભગ 10 વીઘાની છે, એક 8 વીઘાની છે અને એક પાછી 9 વીઘાની અને એક 4 વીઘાની. આટલી મગફળી છે. પાછા રાતે આખી રાતના સાહ છે એટલે હમણાં તો બગડાટી જ બોલે છે કામની. તેવું બધું છે. કામ તો આપણે કાંઈ ખૂટવાનું છે જ નહીં. વરસાદ થાય ત્યાં સુધી એક જ ધારું હાલવાનું છે. જો મીરા મસ્ત મસ્ત બાંધી અહીંયા. મીરાના હું દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દીજો. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા જો ઝીંજવો ખાઈશ અને નંદી મહારાજ અહીં બાંધો એ મગફળીનો ભૂકો ખાઈશ. હવે આપણે થોડુંક વિડીયો મેળવી મગફળીનું ઠેસર હાલી ગયું છે, કારણ કે એ વિડીયો પછી નહોતો ઉતાર્યો. મગફળીનો ભૂકો પણ એવો ઘરે એકવાર પલરી હતી પણ વાંધો નથી આવ્યો. ટૂંકમાં બહુ વરસાદ નહોતો, માપે હતો, પણ મગફળીનું ઠેસરે હાલી ગયું ને ભૂકો ઘરે એવો દાટલો થયો, આખો ખાસો ભરાઈ ગયો છે. એટલે 20 ભરી ભૂકો થયો. વીઘા એકની મગફળી હતી, વીઘા ઉપરની થોડીક, અને મગફળી પણ જાટલી થઈ છે. અહીંથી આ બધી મગફળી છે, 19 ગુણી મગફળી થઈ. અને તલ હવે બધા જ આ પાછા ખરી ગયેલા તલ અહીંયા પીળ્યા એ બધા તલ. એટલે તલ પાછા ઓલખરે 60-62 મણ જેવું થયા હતા. એટલા જ પાછા લગભગ આજકાલે થઈ જવા જોઈએ કે હવે પછી પાછા થોડાક ખેરવાના બાકી છે. એ બધા ખરી રહ્યા હતા, એથી વધી હોતી જા હતું, કાંઈ નક્કી નહીં ટૂંકમાં. એટલે તલે જેમ જેમ ખેરાતા જાય એમ આવતા જાય. એટલે આપણે કાંઈ કામ વાડીએ બંધ નથી, વાડીએ આવડા છે ને પૂગતા નથી. આપણે જેમ રાત નદી ટ્રેક્ટર રાખીશું એમ આવડા આઈ ધબાટી જ બોલાવે. જો અહીં બા બેસી ગયા. કાબા જો બા બેસી ગયા. કેમ શરદી થઈ ગઈ છે? દવા લઈ લ્યો. અહીંયા લે કપડાં ધોવાનું કામકાજ. કેમ ગરમી બહુ છે ને, નાહી લઈએ એટલું જ ગરમી થઈ જાય. કા કપડાં ધોવાનું કામકાજ હાલે. અહીંયા હાલે છે બધું લાઈવ ગરમા ગરમ શિરામણ પાણી. જોઈ લો. એટલે કેટલા રોટલા ખાધા? 5 કે 8? જો આપણે નાની બેન, જો આપણે નાની બેન ગઈ ને ત્યાં મોટી બેન આવી ગઈ. કા હા હા. જો શિરામણ ને બધું હાલે છે. ગરમા ગરમ રોટલી થયા જાય, થાતી જાય છે ને ખાતા જાય. હાલો કાનું રામ રામ કયો. અરે વાહ. હાલો રામ રામ ને સીતારામ બધાને. આજે બાને દવાખાને લઈને જવાનું છે. હાલો દીદી. આંખે નથી ખુલતી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો બેન મોટી આવી ગઈ છે. એટલે કાંઈ અમારે ટૂંકમાં હવે કામ વાળીએ કેટલા દિનનું રહ્યું છે? હવે કાંઈ 1 દિનનું રહ્યું. તલ ખેરવાનું 1 દિનનું રહ્યું. બાકી જે નાની કટકી રહી એમાં જ ખેરવાના બાકી રહ્યા. મોટી કટકીના ખરી ગયા ને એ 2 વાર ખરી ગયા. આ બધીથી આપણે કેટલી કોથરી કરાવ્યા? એને બધાયથી એટલે પહેલાં વૈસા એ નહીં ટૂંકમાં. 33 કોથરી થઈ ગયા ને તો ઓળખરે વૈસા એટલા તો થઈ ગયા ને, એથી વધારે થઈ ગયા. અને પાછા હજી થોડા ખર્ચ છે. એટલે ઓળખરે ભાઈ વેચાતા ને કેટલા આપણે 62 મણ વેચાતા ને, 61 મણ. તો એટલા પાછા એથી વધી જાય. એટલે એવું બધું છે. તો તલે બહુ સારા મારા થઈ ગયા. મગફળી સારી થઈ ગઈ અને ભૂકોય હસવાઈ ગયો. બધું કામ આપણું ટૂંકમાં હસવાઈ ગયું. વરસાદે થોડાક દી વયસમાં હેરાન કર્યા હતા. કાંઈ વાંધો નહીં, એવું તો હાલ્યા જ રાખતું હોય. હાલો ઓરણી તૈયાર છે, ટ્રેક્ટર તૈયાર છે, ડીઝલ બીજલ નખાઈ ગયું છે અને ભાગવા વારી કરી.
આપણે ગિરનાર 4નું વાવેતર ચાલુ છે. વાવેતર છે 10 વીઘાનું. આ બાજુથી ચાલુ કર્યું છે એ ઓલા શેડે પૂરું થાય. દાણા જાય છે 24 કિલો અને ખાતર જાય છે 20 કિલો. આ રીતે કંઈક વાવેતર થાય. અઢારના પાટલે 4 આયરું વાતરમાં. ઉપરના 11 જેવું થાય છે. અને હમણાં આપણે વિડીયો ન બનાવતા એનું કારણ એવું હતું કે ટાઈમ જ નથી ને સિઝન જ એવી છે. અત્યારે મગફળીની વાવણી જ એવડી હાલે છે કે જ્યાં જવો ત્યાં મગફળી. કા વિષ્ણુભાઈ? અરે એમાં કાંઈ ઈકો મગફળી અને એમ માનો ને કે રાત આખી સાં અને આખો દિવસ વાવેતર. એટલે સાં આપણે રાતના નાખી છીએ, દિવસનું વાવેતર છે. એકલો હાંકું છું, ડ્રાઈવર છે નહીં, એટલે એટલા માટે ટૂંકમાં વિડીયો બનાવી નહીં, પછી આપણે એડિટ કરવાનો ટાઈમ ન હોય અને અપલોડ કરવાનો ટાઈમ ન હોય. એટલે એવું બધું માથાકૂટ થઈ છે. અને સાધન આપણે લીધું છે અને ખર્ચો કર્યો છે તો થોડુંક આપણે 2-5 પૈસા અત્યારે સિઝન છે એટલે કમાઈ લઈ આપણે. અને બીજા નંબરમાં ખેડૂતના ટાણા હસવાઈ જાય. એટલા માટે ટૂંકમાં આપણે આ વિડીયો ન બનાવતા. અને બીજા નંબરની એક વાત તમને કહી દઉં કે મેં આ સિસ્ટમ લીધી, નવું ટ્રેક્ટર લીધું, બધું આ કરતો જાઉં છું. તો તમે મારા જૂના વ્યુઅર છો, બરાબર? તો તમે બધું જોવો છો કે ભાઈ હું આ કેવી રીતે બધું કરું છું, બરાબર? તો ઘણા ભાઈઓ નહીં, એક જ ભાઈ એવા છે કે એને એમ આપણે કીધું હતું કે આ ભાઈ વિડીયોમાં જવાબ કહેતા નથી અને રિપ્લાય નથી આપતા કેટલામાં સિસ્ટમ આવી. તો વિડીયોમાં હું કહી શક્યો છો આ મારે 3,90,000માં સિસ્ટમ આવી છે, બરાબર? તો વિડીયો તમે જોયો ન હોય ને ડાયરેક્ટ એમને કમેન્ટ કરી નાખો તો એ વાતનો કોઈ મતલબ નથી, બરાબર? તો તમે વિડીયો પહેલાં પૂરો જોવો કે ભાઈ આ કેટલામાં મેં કિંમત એની બતાવી છે. અને આજે બતાવી દો તમને. મારે કોઈ દી એક વિડીયોમાં સોરી સૂકી હોય જ નહીં, કારણ કે આપણે કોઈના દલાલ નથી ભાઈ. આપણે મેન આપણો હેતુ એ છે, આપણે કોઈના દલાલ નથી. ક્યાંક નથી મારે તમારી પાસે 5 રૂપિયા જોતા, નથી કોઈ કંપનીવાળા 5 રૂપિયા જોતા, બરાબર? તો 3,90,000 રૂપિયામાં મારે સિસ્ટમ આવી હતી, બરાબર? તો 4 લાખ પૂરા જ ગણાય. વિષ્ણુભાઈ ખોટું હોય? અને હવે વિષ્ણુભાઈને પૂછી કઈ મગફળી વાવેતર કરો? આપણે છે બીટી 32 એક વાત જ અલગ છે. પછી 32 નંબર મગફળી છે, દાણા કેટલા થાય છે? હા, અને 24 જાય કે 22, 23 કિલો થાય છે. ખાતર તેમાં 40 કિલોમાં તમે એમ ન સમજતા કે 40 કિલો ખાતરમાં નકરું એનપી જ વાવે છે. એનપી છે. એનપી તો કેટલું થાય છે? 12 થી 13 કિલો થાય છે. 15 કિલો. હા, 12, 13, 15 આજુબાજુ. પણ ઝાઝો એરંડી, લીંબોડી અને કરંજનો એનો ખોળ છે, ફાટે સલ્ફર છે. ત્રણેય વસ્તુ. અને કામ કેમ થાય છે? કામ કઈ ઘટે જ નહીં ભાઈ. હે? અમે આ 8-10 દી ત્યાં તો વાટ જોતા હતી, માંડ આજ વારો આવ્યો છે ભાઈ. અરે હકીકતમાં છે એવું. આ જીતુભાઈ પાસે ફોન ઉપાડવાનો ટાઈમ નથી. હા ના કહેવાનો, બીજું તો ઠીક છે હવે. એટલે થયું એવું આપણે કામ. હું જીતુભાઈ પાસે 15-20 વર્ષ ત્યાં કામ કરાવું છું, તમે સમજી લ્યો. હા, તોય અમારો વારો નથી આવતો. એ તો સીઝન અટાણી એવી છે અને પાછું બીજા નંબરમાં કામ એવું છે, બરોબર? અને કામમાં તો કઈ ઘટે જ નહીં. તમે એકવાર આમ જોવો એટલે નહીં. લીટી પાડી દીધી. લીટી પાડી દીધી ને કોઈ જાતની ઉતાવળ નહીં. હા. પાછી આમાં ખાલી સિસ્ટમ નું થોડું હે ભાઈ. હા, એ વાહેલું બધું વ્યવસ્થિત હોય. પારાનું જોવું પડે, હા. બધું સિસ્ટમ લેવલિંગ જોવું પડે. સિસ્ટમ વિષ્ણુભાઈ એનું કામ કરતી હોય છે, બરોબર છે? સિસ્ટમ તો એનું કામ પછી કરે ને. ટ્રેક્ટર સીધું હાલતું હોય, તમારી પાછળ વળણી આમ હાલતી હોય તો બંને પારા હરખા ન થાય. તમે જોઈ શકો છો આ પારા રહ્યા. હા, જો એ બધાય તમને બતાવી દો તો જો તો લીટી પાડી દીધી દોરી. તો બંને પારા હરખા કરવા માટે પણ છે ને પવન છે થોડોક માફ કરી બંને પારા હરખા કરવા માટે ઢીલી ન હોવી જોઈએ, આમ આખા પાછી ન થવી જોઈએ.
અને એ રીતનું પણ હોવું જોઈએ. બધું સેટિંગ સરખું હોય. પછી આ આપણે ઠેબારિયા આ બાજુ ઓલી બાજુ એનું પણ સેટિંગ એક ધારું સરખું હોવું જોઈએ. એટલે એ સેટિંગ સરખું હોય ને એટલે પરફેક્ટ થાય. બાકી ઓલા સેટેથી ચાલુ કર્યું આપણે કાંઈ કર્યું છે? કોઈ વસ્તુ નહીં એમાં અડવાપણું જ નહીં. અડવાપણું નહીં. એકવાર એવણી મૂકી દીધી હા પછી એમાં કાંઈ જોવાપણું નથી. એ કોઈ જોવાપણું નથી. એટલે સિસ્ટમ સારી છે, મોબા કંપનીની છે અને ત્યાં કોઈ દલાલી કરી નથી અને જિંદગીમાં કરવાનું નથી. પણ જે કાંઈ સત્ય હોય છે ને એ તમારી સામે લઈ મૂકે બરાબર. તો આપણે કોઈ એવું નથી ભલે આપણે ન કરે બોલવું નથી બરાબર. તો લોકો હવે કમેન્ટ કરવામાં પહેલાં વિડીયો પૂરો જોઈને પછી કરી દો. હા પહેલેથી નથી કીધું. તમે ન જોયો વિડીયો જોયો હોય ને કેટલામાં મેં કીધું બરાબર. તો એ ભાઈએ પૂરો વિડીયો ન જોયો તો હું શું કરું? જરાક જોઈને કમેન્ટ ડાયરેક્ટ કરી નાખ્યા. અને પાછું એને શું કીધું ખબર છે? એ કે આ ભાઈ વિડીયોમાં કહેતા નથી કેટલામાં આવી અને રિપ્લાય નથી દેતા કમેન્ટની એમ. એટલે ટૂંકમાં એમ થાય છે. બીજું કોઈ વસ્તુ નથી. હાલો એમ શું એટલે આપણે એવું કંઈ નથી. એ ભાઈને કોઈ વિરોધ નથી. કોઈ આપણા બધા ભાઈ પણ ટૂંકમાં છે ને પહેલાં વિડીયો વ્યવસ્થિત જોઈને પછી કમેન્ટ કરો. એટલે આમાં શું છે કમેન્ટો વાંચવા હોતે ઘણા આવતા હોય બરાબર. એટલે તમારી કમેન્ટ વાંચીને પણ થોડુંક બધાને દુઃખ થાય એમ કે આ હું એ ટાઈપનો માણસ નથી. જીદીલો માણસ. હા હું એ ટાઈપનો માણસ નથી એમ બરાબર. કારણ કે અટાણે મારી પાસે ટાઈમ નથી. અને એ વિષ્ણુભાઈએ કીધું તમને 8 દિવસથી ભાઈ દિન રાત ચાલે છે. રાતને દી હું તો નથી બરાબર. ખાલી 2 જ કલાક ઓનલી ફોર 24 કલાકમાં 2 જ કલાક હું છું. અને ખાવાનું કાંઈ નક્કી ન હોય. ખાવાનું ભેગું હોતે જો આમાં રાખું નાસ્તો જ્યાં મન પડે ને ત્યાં ખાઈ લઉં. અને નક્કી જ નથી ટૂંકમાં. ખેડૂત જો કે લેવો હોય ભાત હોતું મારું પણ ટાઈમ હોય તો ખાઈ લેવાનું, નો ટાઈમ હોય તો વયું વધી જવાનું. એટલે એવું બધું હાલતું કાંઈ વાંધો નહીં. હાલો તો થોડુંક હાલે ને જય માતાજી.